Okay, good afternoon, students. Today we will learn about tutorial 2. Okay, what we have to learn in tutorial 2. આપણે tutorial 2 જોવાનું છે આ સેશનની અંદર. તો tutorial જે 2 છે એની અંદર કઈ વસ્તુ આપણે જોવાની છે? તો તમને એવું કહેવામાં આવ્યું છે કે insert the given data in employee table to perform various DML commands. તમારે DML commands perform કરવાના છે. ઓકે, અને એની જે ટેબલ છે એની અંદર ડેટા ઇન્સર્ટ કરવાનો છે. તો સૌથી પહેલા તમે ટ્યુટોરિયલ 1 ની અંદર શીખી ગયા કે ટેબલ ક્રિએટ કઈ રીતે કરવું. ઓકે, તો જે ક્રિએટ ટેબલ કરવું હોય એના માટે કઈ કમાન્ડનો યુઝ થાય મને કહો. ચલો, આપણે ટેબલ ક્રિએટ કરવું હોય તો કઈ કમાન્ડનો યુઝ કરવાનો હોય? ક્રિએટ ટેબલ. યસ, કરેક્ટ. ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, પછી તમારું બ્રેકેટ આવે, પછી કોલમનું નામ, ડેટા ટાઈપ, બ્રેકેટમાં એની સાઇઝ, કોમા, અને તમારી જે નેક્સ્ટ બધી જ કોલમ્સ હોય એ બધી આવે, બ્રેકેટ લાસ્ટમાં ક્લોઝ થાય અને સેમિકોલન આવે. આ રીતે કરો એટલે તમારું ટેબલ ક્રિએટ થાય. આ તમે ટ્યુટોરિયલ 1 માં શીખ્યા હતા. હવે ટ્યુટોરિયલ 2 ની અંદર શું છે? ટ્યુટોરિયલ 2 ની અંદર તમારે એમ્પ્લોય ટેબલ તમને બનાવવામાં કીધું છે અને સાથે સાથે તમારે એમાં રેકોર્ડ પણ ઇન્સર્ટ કરવાનો છે. ઓકે, તો ટ્યુટોરિયલની અંદર આપણે શું કરીએ કે પહેલા પ્લાનિંગ કરીએ, પેન પેપર ઉપર લખીએ, એ વસ્તુ સાચી થાય પછી આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવા જઈએ. તો આની અંદર તમે જુઓ કે એમ્પ્લોય ટેબલ બનાવવાનું છે. એની અંદર તમારી પાસે EID, ENAME, પોસ્ટ, સેલેરી, MNGR_ID એટલે મેનેજર આઈડી, BNAME, સિટી અને DOG એટલે ડેટ ઓફ જોઈનિંગ. આટલી કોલમ્સ આપેલી છે અને એની અંદર 12 રો ઇન્સર્ટ કરેલી છે. હવે આ ટેબલ એટલે બનાવવાનું છે કે આગળના તમે જે પ્રેક્ટિકલ્સ કરશો, જે ટ્યુટોરિયલ્સ કરશો, એની અંદર આ ટેબલનો યુઝ કરવાનો છે તમારે. એટલે આ ટેબલ તમને અહીંયા બનાવવાનું કીધું છે અને એની અંદર આ ડેટા ઇન્સર્ટ કરવાનો કીધું છે. તો હવે આ જે ટેબલ રહ્યું એની અંદર તમારે આ ટેબલ બનાવવું હોય તો મને એની ક્વેરી કોણ કહેશે? બોલો. આપણે એમ્પ્લોય ટેબલ બનાવવું છે, આ કોલમ્સ જે છે એ આપણે કરવાની છે ક્રિએટ, બરોબર છે? તો આપણે કોણ મને કહેશે આની ક્વેરી કઈ રીતે બનાવી શકાય? બોલો, હમણાં તમે કીધું ને કઈ રીતે કરાય? ક્રિએટ ટેબલ. યસ, ક્રિએટ ટેબલ, પછી ટેબલનું નામ આવે. ટેબલનું નામ શું છે? એમ્પ્લોય. ઓકે, હા, પછી બ્રેકેટ આવે. હવે પહેલી કોલમ કઈ છે તમારી? EID. EID ની ડેટા ટાઈપ આપવી પડે. હવે તમે જુઓ EID જે છે એની વેલ્યુઝ કેવી છે? ન્યુમેરિક વેલ્યુઝ છે. એટલે તમારા ડેટા ટાઈપ કઈ આવશે? નંબર ડેટા ટાઈપ આવશે. બ્રેકેટમાં તમારે સાઇઝ આપવાની. જે તમે બ્રેકેટમાં સાઇઝ આપી રહ્યા છો એટલા ડિજિટ્સ તમે EID ને નાખી શકો. આપણે ટેમ્પરરી 2 આપીએ છીએ, બરોબર છે? આપણા 2 ડિજિટ્સ હોય એટલે 99 સુધીના ID આપણે નાખી શકીએ. તમારે વધારે નાખવો હોય તો તમે અહીં નંબર 3 પણ કરી શકો. હવે નેક્સ્ટ કોલમ છે એ છે ENAME. ENAME માં કઈ વેલ્યુ છે? તો વેર સ્ટ્રિંગ વેલ્યુ છે. સ્ટ્રિંગ વેલ્યુ જ્યારે પણ હોય ત્યારે કઈ ડેટા ટાઈપ વાપરવાની? var_2. બ્રેકેટમાં એની સાઇઝ આવે. હવે અહીંયા હું સાઇઝ ફોર એક્ઝામ્પલ આપી દઉં 30, મતલબ 30 કેરેક્ટર્સ તમે અંદર મૂકી શકો. પછી તમારી આવશે પોસ્ટ, બરાબર છે? પોસ્ટ જે રહ્યું એ શું છે? એમાં પણ આપણે var_2 લેવું પડશે અને બ્રેકેટમાં એની સાઇઝ તમે 20 આપી દો. એ આપણી રિક્વાયરમેન્ટ પર હોય આપણે કઈ ડેટા ટાઈપ કેટલી સાઇઝ આપવી. ઓકે, નેક્સ્ટ છે સેલેરી. સેલેરીની અંદર ન્યુમેરિક વેલ્યુ છે એટલે તમે નંબર આપો. હવે તમે જો કે બધી સેલેરી 25,000, 28,000, 35,000 એટલે 5 ડિજિટ તો મિનિમમ છે. તો જેટલા ડિજિટ હોય એના કરતા 1 કે 2 વેલ્યુ વધારે નાખવાનું. તો આપણે અહીંયા 7 નાખીએ. ઓકે, પછી તમારી નેક્સ્ટ કોલમ આવી MNGR_ID. MNGR_ID. ઓકે, તો એમાં પણ આપણે સાઇઝ નાખી દઈએ નંબર અને સાઇઝ લખી દઉં 2. એના પછી તમારું આવશે BNAME એટલે તમારું બ્રાન્ચનું નામ. તો બ્રાન્ચનું નામ તમે જુઓ તમને આપેલું છે એ પણ સ્ટ્રિંગ વેલ્યુ છે એટલે એ પણ var_char આવશે. એની સાઇઝ પણ આપણે ફોર એક્ઝામ્પલ 20 આપી દઈએ અને એના પછી આવશે તમારું એડ્રેસ. અને એડ્રેસ જે છે એ
સોરી સિટી આવશે, તો સિટી છે એ છે varchar 2 ફરીથી એની સાઇઝ પણ તમે 20 30 ગમે તે આપી શકો. અને લાસ્ટ તમારી થઈ DOJ એટલે ડેટ ઓફ જોઈનિંગ. તો હવે અહીંયા તમે છે ને ડેટ આપેલી છે, એટલે તમારે કઈ ડેટા ટાઈપ લેવાની? ડેટ ડેટા ટાઈપ. હવે અહીંયા બધી જ કોલમ કમ્પ્લીટ થઈ ગઈ એટલે લાસ્ટમાં કોમા કરવાની જરૂર નથી. બ્રેકેટ ક્લોઝ અને સેમિકોલન. આ તમે રન કરો એટલે તમારું ટેબલ ક્રિએટ થાય. હું સ્ક્રીન છે અને મેક્સિમાઇઝ કરું એટલે તમને આખી ક્વેરી દેખાય. જો ક્રિએટ જે છે તમારું એની એ એમ્પ્લોય ટેબલ ની આખી ક્વેરી તમને દેખાશે. ક્રિએટ ટેબલ એમ્પ્લોય, EID નંબર, ઈ નેમ varchar 2, પોસ્ટ varchar 2, સેલેરી નંબર, મેનેજર ID નંબર, બી નેમ varchar 2, સિટી varchar 2 અને ડેટ ઓફ જોઈનિંગ એ પણ એ ડેટ ડેટા. તો આ ક્વેરી કરવાથી તમારું શું થયું? ટેબલ ક્રિએટ થશે. આમાં કોઈને કઈ ડાઉટ છે? હેલો સર. નો બોલો. કોઈને કઈ varchar 2 લખવાનું એ જરૂર છે? ટૂલ નકર varchar લખે ચાલે એમ કે 2 લખવું પડે? ચાલે ચાલે ચાલે. varchar 2 જે રહ્યું ને એ બે ડેટા ટાઈપ છે આપણી પાસે. char ડેટા ટાઈપ છે અને varchar છે. varchar એટલે વેરિયેબલ ડેટા ટાઈપ અને 2 લખો એટલે તમારું વર્ઝન 2. તમે નહીં લખો 2 તો પણ ચાલશે. varchar કરીને બ્રેકેટમાં કરશો ને સાઈઝ તો પણ ચાલશે. ડન? યસ સર. આમાં હવે કોઈને કઈ ડાઉટ? નો સર. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આ તમારા ક્રિએટ ટેબલ ની ક્વેરી થઈ. બરાબર. હવે તમને બીજું શું કહેવામાં આવ્યું છે ટ્યુટોરિયલમાં? તો તમને ટ્યુટોરિયલમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે આ ટેબલની અંદર આ જે બતાવેલો ડેટા છે એ ઇન્સર્ટ કરવાનો છે. તો હવે મને એ કહો કે DML કમાન્ડ્સ હોય એની અંદર કઈ કઈ કમાન્ડ્સ? DDL માં આવે ક્રિએટ, અલ્ટર અને ડ્રોપ. એ તમે આગળના ટ્યુટોરિયલમાં પ્રેક્ટિકલમાં શીખી ગયા. તો DML માં કઈ કઈ કમાન્ડ આવે? તમારે યુનિટ 3 ચાલે છે, બરાબર છે? અથવા તો હવે હાફ ઉપર ચાલી ગયું તો DDL ને DML તમારે પતી ગયું હશે. તો DML કમાન્ડ્સ ની અંદર કઈ કઈ કમાન્ડ્સ આવે? સર આમાં A2 માં DML નથી ચાલુ કર્યું. અચ્છા, DDL તો સુધી કીધું. ઓકે. બીજી બેચમાં B2 માં B2 બેચમાં ઓકે. તમારા SQL ની અંદર 4 ટાઈપની કમાન્ડ આવે. પહેલી આવે DDL, બરાબર, જેના અંદરમાં આવે ક્રિએટ. હવે ધ્યાનથી જોજો, બરાબર છે? જેને ચાલ્યું છે અથવા નથી ચાલ્યું, બરાબર. DDL ડેટા ડેફિનેશન લેંગ્વેજ, ધ્યાનથી જોજો. હવે ડેટા ડેફિનેશન લેંગ્વેજ, એના અંદર 3 કમાન્ડ આવે: ક્રિએટ, અલ્ટર અને ડ્રોપ. ક્રિએટ ટેબલ ક્રિએટ કરવા માટે યુઝ થાય. અલ્ટર કમાન્ડ રહી એ ટેબલના સ્ટ્રક્ચર ઉપર કામ કરે, એટલે અલ્ટર થી તમે કોલમ એડ કરી શકો, કોલમની ડેટા ટાઈપ મોડિફાઈ કરી શકો અને કોલમ જે હોય કોઈ ટેબલમાં એને રિમૂવ કરી શકો, એટલે ડ્રોપ કરી શકો. ત્રીજી કમાન્ડ રહી ડ્રોપ. ડ્રોપ કમાન્ડ રહી એની અંદર તમે ટેબલ જે છે આખું ડેટાબેઝમાંથી રિમૂવ કરી શકો. નેક્સ્ટ આવે સેકન્ડ ટાઈપની જે તમારી કમાન્ડ આવે એ આવે DML કમાન્ડ. DML જેનું ફૂલ ફોર્મ છે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. ઓકે, આ તમારું થયું ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. આની અંદર 3 કમાન્ડ આવે: ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ. હવે યાદ રાખવાનું કે DDL કમાન્ડ છે એ સ્ટ્રક્ચર ઉપર કામ કરે ટેબલના કે કોઈ પણ ડેટાબેઝ ઓબ્જેક્ટના, અને DML કમાન્ડ છે એમાં ડેટા મેનિપ્યુલેશન છે એટલે ડેટા ઉપર કામ કરે.
તો એની અંદર ઇન્સર્ટ કમાન્ડ રહી એ ટેબલની અંદર રો ઇન્સર્ટ કરવા માટે યુઝ થાય. અપડેટ કમાન્ડ રહી એ ટેબલની અંદર કોઈ રો હોય એનો ડેટા અપડેટ કરવા માટે યુઝ થાય. એટલે કે તમારું સિટી હોય કોઈ સ્ટુડન્ટનું અમદાવાદ નાખેલું છે એને સુરત કરવું છે તો અપડેટ કમાન્ડનો યુઝ થાય. બરાબર. પણ તમારે ટેબલની અંદર આખી કોલમ રિમૂવ કરી દેવી છે તો અલ્ટર કમાન્ડનો યુઝ થાય. એટલે રો ઉપર હંમેશા કામ કરવું હોય, અંદરના ડેટા ઉપર કામ કરવું હોય તો ડીએમએલ કમાન્ડ એટલે ઇન્સર્ટ અપડેટ ને ડિલીટ નો યુઝ થાય. ડિલીટ કમાન્ડ રહી એ શું કરે, પર્ટિક્યુલર રો રિમૂવ કરવા માટે યુઝ થાય. એટલે કે તમને એવું કહેવામાં આવે જેમ કે આ ટેબલ છે, હવે આની અંદર તમને એવું કહેવામાં આવે કે 12 રો જે છે આ 12 રો તમારે ઇન્સર્ટ કરવી છે તો આના માટે ઇન્સર્ટ કમાન્ડ યુઝ થશે. પછી તમારે આની અંદર માનો કે તમે ઇન્સર્ટ કરી દીધું, થોડી વાર તમને થયું કે આ ફર્સ્ટ આઈડી જે રહ્યો જેનું નામ રાહુલ છે એનું નામ રાહુલ નહીં પણ રાજીવ કરવાનું હતું તો એના માટે અપડેટ કમાન્ડનો યુઝ થાય. અને ત્રીજી કેટેગરી કે ડિલીટ કમાન્ડ, તમને એવું લાગે કે આ થર્ડ નંબરનો જે આ રો રહી આ ખોટી ઇન્સર્ટ થઈ ગઈ છે, આને મારે રિમૂવ કરી દેવાની છે તો એના માટે ડિલીટ કમાન્ડનો યુઝ થાય. આટલું ક્લિયર? યસ સર. હવે બીજી બે કેટેગરીઝ આવે, DCL એટલે કે ડેટા કંટ્રોલ લેંગ્વેજ. આ થર્ડ કેટેગરી છે જે તમે નેક્સ્ટ સેમિસ્ટરમાં ADBMS શીખશો એમાં આવશે. બરાબર. ત્યાં તમને બે કમાન્ડ આવશે, ગ્રાન્ટ એન્ડ રિવોક. ઓકે. અને જે ચોથી કેટેગરી છે એ આવશે તમારી TCL કમાન્ડ એટલે ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ. આની અંદર ત્રણ કમાન્ડ આવે, કમિટ, રોલબેક એન્ડ સેવ પણ. આની અંદર આ ત્રણ કમાન્ડ આવે. બરાબર. આ જે DCL અને TCL છે એ તમે નેક્સ્ટ સેમિસ્ટરમાં ADBMS એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સબ્જેક્ટ શીખશો ત્યારે આવશે. અત્યારે તમે DDL શીખી ગયા અને DML જે છે એ આપણે અત્યારે હાલમાં શીખી ગયા. ઓકે. હવે આ જે DML કમાન્ડ છે એનું આપણે એના વિશે જોઈ લઈએ કે DML કમાન્ડ શું છે. બરાબર. તો DML કમાન્ડ જે રહી એના અંદર તમારે ગમે ત્યારે પણ રિફર કરવું હોય તો આ તમે બ્લોકમાંથી પણ જોઈ શકો છો. ઓકે. અહીંયા તમારે જવાનું અને ઓરેકલમાં તમે જશો, સાઇટ મેપમાંથી સાઇટ મેપમાં જવાનું, પછી તમારે અહીંયા જવાનું ઓરેકલમાં. અહીંયા તમને DDL અને DML બે કમાન્ડ જે છે એ બતાવેલી છે. એમાં અત્યારે આપણે DML શીખી રહ્યા છીએ એટલે DML કમાન્ડ જોઈ લઈએ. ઓકે. જો DML કમાન્ડ્સમાં તમને બતાવેલું છે કે અહીંયા ત્રણ ટાઈપની કમાન્ડ છે, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ. જે મેં તમને કીધી. ઇન્સર્ટ કમાન્ડ શેના માટે યુઝ થાય? ટુ ઇન્સર્ટ રેકોર્ડ ઇન અ ટેબલ બાય સ્પેસિફાઇંગ કોલમ્સ નેમ. એટલે અહીં સિન્ટેક્સ આપેલી છે કે ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ, પછી બ્રેકેટમાં તમારી કોલમ્સનું નામ આવે, વેલ્યુઝ કરી અને તમારી જે વેલ્યુ ઇન્સર્ટ કરવાની હોય એ આવે. ઓકે. તમે કોલમ સ્પેસિફાઈ ના કરો તો પણ તમે વેલ્યુ ઇન્સર્ટ કરી શકો, પણ યાદ રાખવાનું એ વખતે તમારા ટેબલમાં 5 કોલમ હોય તો તમારે 5 કોલમની વેલ્યુ નાખવી પડે. સેકન્ડ આવે અપડેટ. તો અપડેટ ટેબલ, ટેબલ નેમ, સેટ કોલમ, કોલમ નેમ અને વેર અને તમારી કન્ડિશન આપો. જો તમે વેરની કન્ડિશન ના લખો તો તમે જે વસ્તુ અપડેટ કરી હોય એ ટેબલની બધી જ રોમાં થઈ જાય. એટલે ઉદાહરણ તરીકે તમને કોઈ એવું કીધું કે ફર્સ્ટ નંબરના આઈડી છે જે સ્ટુડન્ટ એનું સિટી અમદાવાદમાંથી સુરત કરવાનું છે, તો તમે વેરની કન્ડિશન ના મારી તો આખા ટેબલમાં 50 સ્ટુડન્ટ હોય બધાનું સિટી અમદાવાદમાંથી સુરત થઈ જાય. એટલે યાદ રાખવાનું, અપડેટ અને ડિલીટ કમાન્ડ જ્યારે પણ યુઝ કરો તો વેરની કન્ડિશન કરવાની. પછી તમારી આવે ડિલીટ કમાન્ડ, ડિલીટ ફ્રોમ ટેબલ, ટેબલ નેમ. એમાં તમે પર્ટિક્યુલર જે રો છે એમાં વેરની કન્ડિશન લખો એટલે પર્ટિક્યુલર રો ડિલીટ થાય. જો તમારે બધી રો ડિલીટ કરવી હોય તો ડિલીટ ફ્રોમ ખાલી ટેબલ નેમ લખવાનું, એક જ સાથે બધી રો ડિલીટ થઈ જાય.
હવે આ ત્રણેય કમાન્ડની સિન્ટેક્સ જોઈએ. હવે આપણે આનો એક્ઝામ્પલ જોઈ લઈએ. હું આને હજી મેક્સિમાઇઝ કરી દઉં એટલે તમને એની આખી સ્ક્રીન દેખાય. ઓકે, દેખાય છે સ્ક્રીન બરાબર? યસ સર. ઓકે, હવે અહીંયા ટેબલ છે કસ્ટમર નામનું, ક્રિએટ ટેબલ કસ્ટમર. તો જો મેં તમને ક્રિએટની ક્વેરી પણ બતાવી, અહીં ફરીથી બતાવું છું. કસ્ટમર ટેબલની અંદર મેં 3 કોલમ એડ કરી, કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ અને ફોન નંબર. એની મેં ડેટા ટાઈપ આપેલી છે. મેસેજ આવ્યો ટેબલ ક્રિએટ. હવે મારે આની અંદર રો ઇન્સર્ટ કરવી છે. તો રો ઇન્સર્ટ કરવા માટે મારે લખવું પડે ઇન્સર્ટ ઇનટુ કસ્ટમર. બ્રેકેટમાં મેં કોલમના નામ સ્પેસિફાઈ કર્યા, કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ અને કસ્ટમર ફોન નંબર. વેલ્યુઝ કરી અને ત્રણેય વેલ્યુ જે છે એ મેં અંદર પાસ કરી. હંમેશા યાદ રાખવાનું, વેર કેર ટુ ડેટા ટાઈપ અથવા વેર કેર આપેલી હોય ડેટા ટાઈપ જ્યારે પણ, અથવા ડેટ ડેટા ટાઈપ આપેલી હોય ત્યારે તમે વેલ્યુઝ નાખો તો એને સિંગલ કોટમાં મૂકવાની. બાકી ન્યુમેરિક વેલ્યુ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો. હવે આ રો ઇન્સર્ટ થઈ ગઈ એટલે મેસેજ આવ્યો 1 રો ક્રિએટેડ. પછી તમારે આ રો ઇન્સર્ટ થઈ કે નહીં એ જોવું હોય તો એના માટે શું લખવું પડે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. આ એની સિન્ટેક્સ છે જોવા માટે. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર મેં લખ્યું તો જો તમારા કોલમના નામ અને એની અંદર જે 1 રો ઇન્સર્ટ થઈ છે એ આવી. બરાબર છે. હવે સેકન્ડ રો ઇન્સર્ટ કરવા માટે પાછું ઇન્સર્ટ ઇનટુ કસ્ટમર. ફરીથી તમે કોલમના નામ નાખ્યા, વેલ્યુઝ કરીને સેકન્ડ વેલ્યુ નાખી, ફરીથી સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર કર્યું તો 2 રો આવી. બરાબર છે. તો આ 2 રો ઇન્સર્ટ થઈ ગઈ. હવે આ જ રીતે થર્ડ રો. તો થર્ડ રો ની અંદર જો મેં તમને એવું બતાવ્યું છે કે અહીંયા મેં કોલમ્સના નામ નથી લખ્યા અને ડાયરેક્ટ વેલ્યુઝ કરીને વેલ્યુ નાખી. મેં તમને કીધું એ રીતે કે તમારે ડાયરેક્ટ કોલમના ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ બ્રેકેટમાં કોલમ્સના નામ ન લખો, ડાયરેક્ટ વેલ્યુઝ લખી અને વેલ્યુ પાસ કરો તો પણ ઇન્સર્ટ થાય. પણ એ વખતે તમારે બધી જ કોલમની વેલ્યુ લખવી પડે. 3 કોલમ હોય તો 3 વેલ્યુ પાસ કરવી પડે. તો અહીંયા મેં 3 વેલ્યુ પાસ કરી. બરોબર છે. તો ફરીથી સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર કર્યું તો એ રીતે પાછું એ વેલ્યુ ઇન્સર્ટ થઈ ગઈ. પછી એ ફોર્થ રો ઇન્સર્ટ કરી. હવે અત્યારે મારી પાસે ટેબલની અંદર 4 રો છે. બરાબર, આઈડી નંબર 1 2 3 4. હવે આપણે આની અંદર શું કરીશું? રો ને અપડેટ કરવાની ટ્રાય કરશું. બરાબર છે. હવે તમે જુઓ કે અહીંયા મેં એવું લખ્યું અપડેટ કસ્ટમર. હવે માની લો કે આ જે નામ છે કોઈનું પણ નામ, એનું મારે નામ ચેન્જ કરવું છે. પણ મારે એક જ રોમાં નામ ચેન્જ કરવું છે, બધી રોમાં નથી કરવું. તો મારે વેરની કન્ડિશન આપવી પડશે. હું નહીં આપું તો શું થશે એ તમે જુઓ. અહીંયા મેં લખ્યું છે અપડેટિંગ રો વિધાઉટ વેર કન્ડિશન. એટલે મેં લખ્યું અપડેટ કસ્ટમર સેટ કસ્ટમર નેમ ઇક્વલ ટુ રાજીવ. મારે કસ્ટમરનું નામ ચેન્જ કરવું છે. તો સેટ પછી જે કોલમને ચેન્જ કર્યું એનું નામ લખવાનું અને જે વેલ્યુ લખ્યું હોય એ ડબલ કોટ્સમાં સામે. તો અપડેટ ટેબલ નેમ કસ્ટમર સેટ કસ્ટમર નેમ ઇક્વલ ટુ રાજીવ. તો જો નીચે મેસેજ આવ્યો 4 રો અપડેટેડ. કેમ કે મેં વેર ની કન્ડિશન નથી લખી એટલે એને ખબર ના પડી કે કઈ રો માં અપડેટ કરવાનું, એટલે એને 4 રો અપડેટ કરતા. હવે મેં સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર કરીને જોયું તો તમે જુઓ નામમાં બધામાં રાજીવ થઈ. જે એકચ્યુઅલમાં ના થવું. મારે તો એક જ રોમાં કરવું. બરાબર. એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે અપડેટ અને ડિલીટ કમાન્ડનો જ્યારે પણ યુઝ કરો ત્યારે વેરની કન્ડિશન આપો. હવે અહીંયા જો અપડેટ કસ્ટમર સેટ કસ્ટમર નેમ ઇક્વલ ટુ રાજ વેર કસ્ટમર આઈડી ઇક્વલ ટુ 1. મારે જે 1 કસ્ટમર છે ને આઈડી, જેનું કસ્ટમર આઈડી 1 છે એનું નામ રાજ કરવું છે. તો એના માટે મારે લખવું પડે અપડેટ કસ્ટમર સેટ કસ્ટમર નેમ ઇક્વલ ટુ રાજ વેર પછી કોલમનું નામ અને એની વેલ્યુ જે યુનિક હોય. બરાબર. તો અહીંયા મેં એ ચેન્જ કર્યું, પછી પાછું સિલેક્ટ કર્યું તો જો રાજનું એકનું જ થયું, કેમ કે મેં વેરની કન્ડિશન લખી એટલા. એ રીતે મેં સેકન્ડ રો અપડેટ કરી, પછી સેકન્ડ રો જોઈ, થર્ડ રો અપડેટ કરી, થર્ડ રો ને ચેક કરી અને ફોર્થ રો ચેન્જ કરી. એટલે ફોર્થ રો પણ ચેન્જ થઈ ગઈ. એટલે મારું ટેબલ હતું એમને પાછું. હવે આપણે રો અપડેટ નું જોઈ લીધું. હવે ડિલીટ નું જોયું. તો ડિલીટ ફ્રોમ કસ્ટમર ખાલી એટલું કરીને છોડી દો તો શું થઈ જાય? બધી જ રો ડિલીટ થઈ. પણ ડિલીટ ફ્રોમ કસ્ટમર વેર કસ્ટમર આઈડી ઇક્વલ ટુ 2. તો જો મેસેજ આવ્યો 1 રો ડિલીટેડ એટલે એક જ રો ડિલીટ થઈ છે. પછી મેં સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર કર્યું તો જો 2 નામના આઈડી વાળી વેલ્યુ જતી રહી. બરાબર. 1 3 અને 4 ત્રણ જ વેલ્યુ. અને જો બધી ડિલીટ કરી હોય તો ડિલીટ ફ્રોમ કસ્ટમર કરો તો મેસેજ જે 3 રો બચી હતી બધી ડિલીટ થઈ ગઈ. 3 રો ડિલીટ.
પછી મેં સિલેક્ટ કર્યું સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર, તો ટેબલ છે પણ મેસેજ શું આવ્યું નો રો સિલેક્ટેડ, એટલે એ એવું કહે છે કે તમારું ટેબલ એક્ઝિસ્ટ કરે છે પણ અંદર કોઈ રો છે નહીં. તો યાદ રાખવાનું કે ડિલીટ અને અપડેટ ની જ્યારે પણ ક્વેરી લખો ત્યારે વેર ની કન્ડિશન લખવાની, નહીતર શું થશે એ વસ્તુ આખા ટેબલ ઉપર ઇફેક્ટ આપશે તમે જે કર્યું છે. આટલે સુધી તમને કઈ ડાઉટ છે? નો સર. નો સર. ઓકે, હવે આપણે આની અંદર આગળ જોઈએ. આ જે બધી રો ઇન્સર્ટ કરવાની છે તમને જે ટ્યુટોરિયલમાં કહેવામાં આવ્યું છે બરાબર છે, તો તમારે આની અંદર તમારે રો ઇન્સર્ટ કરવાની થાય તો કઈ રીતે કરવાની થશે? તો ઇન્સર્ટ ઇનટુ, હું તમને બતાવું રો ઇન્સર્ટ કરીને તમારી ક્વેરી કઈ રીતે બને. તમારી ક્વેરી આ રીતે બનશે, ઇન્સર્ટ ઇનટુ તમારા ટેબલનું નામ એમ્પ્લોય, બરાબર. હવે આપણે બધી જ વેલ્યુ બધી જ કોલમની વેલ્યુ નાખી રહ્યા છીએ એટલે આપણે કોલમનું નામ લખવાની જરૂર નથી. તો વેલ્યુઝ બ્રેકેટ, હવે તમારું ઈઆઈડી, તો એની તમે ડેટા ટાઈપ શું આપી હતી નંબર, તો એને તમે ડાયરેક્ટ લખી. પછી તમારું નામ છે એ સ્ટ્રિંગ વેલ્યુ છે એટલે એને સિંગલ કોટમાં નાખવી પડે, તો એ છે રાહુલ, બરાબર. પછી તમારી થર્ડ વેલ્યુ છે પોસ્ટ, એ પણ સ્ટ્રિંગ વેલ્યુ છે એટલે એ પણ તમારે સિંગલ કોટમાં આપવી પડે. પછી સેલેરી, તો એ ડાયરેક્ટ લખી શકો ન્યુમેરિક વેલ્યુ છે. પછી મેનેજર આઈડી, એ પણ ન્યુમેરિક વેલ્યુ છે 3, હું પહેલી રો ઇન્સર્ટ કરું છું. પછી સિંગલ કોટમાં મારા સિટીનું બ્રાન્ચનું નામ, બરાબર. પછી સિટી, એ પણ મારી છે વેર કે ટુ ડેટા ટાઈપ. એ પણ સિંગલ કોટમાં, અને લાસ્ટમાં મારી ડેટ ઓફ જોઈનિંગ, તો એ પણ સિંગલ કોટમાં આવશે. એટલે યાદ રાખવાનું ખાલી ન્યુમેરિક વેલ્યુ હોય એને સિંગલ કોટ નહીં આપો તો ચાલે, બાકી બધાને સિંગલ કોટ આપવું પડે. આ બ્રેકેટ ક્લોઝ થઈ ગયું, બધી કોલમ આવી ગઈ. તમે આમ લખી ક્વેરીને એન્ટર આપશો એટલે તમારો મેસેજ આવશે 1 રો ક્રિએટેડ. આ રીતે તમારે 12 રો છે તો 12 વખત અલગ અલગ વેલ્યુઝ નાખી અને 12 રો ક્રિએટ કરવાની થશે, ઇન્સર્ટ કરવાની થશે. આમાં કોઈને કઈ ડાઉટ છે? નો સર. નો. નો સર. ઓકે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે, એટલે ટ્યુટોરિયલ ની અંદર જે તમને કહેવામાં આવ્યું હતું કે ટેબલ ક્રિએટ કરો અને ટેબલ ની અંદર 12 રો ઇન્સર્ટ કરો, તો એ કામ તમારું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. હવે આ ટ્યુટોરિયલના રિલેટેડ જ પ્રેક્ટિકલ છે એટલે આપણે સાથે સાથે એનો પ્રેક્ટિકલ પણ જોઈ લઈએ. હવે પ્રેક્ટિકલ સેશનમાં તમને શું કહેવામાં આવ્યું છે કે તમારે આ ટેબલ બનાવવાનું છે, એમાં રો ઇન્સર્ટ કરવાની છે, જે તમે ઓલરેડી કરી દીધું છે. હવે તમારે એના ઉપર આ ક્વેરીઝ પરફોર્મ કરવાની છે, બરાબર. તો પહેલી ક્વેરી શું છે, એડ અબોવ ડેટા ટુ એમ્પ્લોય ટેબલ, એટલે તમે જે 12 રો ઇન્સર્ટ કરશો એ, બરાબર. હવે સેકન્ડ ક્વેશ્ચન એવો છે, શો ઓલ એમ્પ્લોય ડેટા, તમારા ટેબલની અંદર જેટલો ડેટા છે એને ડિસ્પ્લે કરવાનો છે, બસ આપણે શો કરવાનો. તો હમણાં આપણે ડીએમએલ કમાન્ડ્સ જે જોઈ, બરાબર, એની અંદર આપણે કસ્ટમર ટેબલની બધી જ વેલ્યુ કેવી રીતે જોઈ હતી એ મને કહો. એના બેઝ પર જ આપણે એમ્પ્લોય ટેબલની ડિટેલ છે એ ડિસ્પ્લે થશે. કોઈ પણ જેને આવડે. સર ડીએસસી આપણે લખી દે થઈ જાય સર? ડીએસસી એમ્પ્લોય લખીએ તો પણ? રાઈટ. જો સાંભળો, તમે જ્યારે પણ ડીડીએલ કમાન્ડ કરતા હોય, તમારે ટેબલનું સ્ટ્રક્ચર જોવું હોય ત્યારે તમારે ડીએસસી કમાન્ડનો યુઝ કરવાનો. એનાથી તમને ટેબલનું સ્ટ્રક્ચર દેખાય, યાદ રાખો આ વસ્તુ. એટલે તમે ક્રિએટ, અલ્ટર, ડ્રોપ એવી કમાન્ડ કરી હોય જેનાથી તમારા ટેબલનું સ્ટ્રક્ચર બદલાય, એ તમારે જોવું હોય તો ડીએસસી કમાન્ડ વાપરવાની. પણ જ્યારે તમે ઇન્સર્ટ, અપડેટ ને ડિલીટ કર્યું, જેમ કે આપણે અહીંયા કસ્ટમર ટેબલમાં કર્યું આવડવા, તો આપણે જે ટેબલની ઉપર જે ઇફેક્ટ આવી એ શેમાં આવી? રો માં આવી. તો એને જોવા માટે આપણે કઈ કમાન્ડ વાપરી? સિલેક્ટ કમાન્ડ. કઈ કમાન્ડ વાપરી? સિલેક્ટ કમાન્ડ. તો એનો મતલબ કે એટલે એનો મતલબ કે તમારે જ્યારે પણ ડીએમએલ કમાન્ડ્સ કરતા હોય ત્યારે તમારે કઈ કમાન્ડ વાપરવી પડશે? સિલેક્ટ કમાન્ડ. રાઈટ? યસ સર.
તો અહીંયા તમારે એમ્પ્લોય નો ડેટા બતાવવો હોય તો શું કરવું પડશે? સિલેક્ટ સ્ટાર, પછી શું આવશે? સ્ટાર એટલે બધી જ કોલમ ને બધી જ રો. એટલે આપણને એવું કહેવામાં આવ્યું છે કે શો ઓલ એમ્પ્લોય ડેટા. એટલે સિલેક્ટ સ્ટાર ફ્રોમ શું આવે? બોલો, સાચું ખોટું પડે એનો વાંધો નહીં. એમ્પ્લોય. ના, બરાબર? ઓકે, યસ સર. ચલો હવે થર્ડ ક્વેરી એવું કહે છે કે શો એમ્પ્લોય નેમ, પોસ્ટ એન્ડ સેલેરી ઓફ ઓલ એમ્પ્લોયઝ. તમારે બધા એમ્પ્લોય ની ડિટેલ બતાવવાની છે, પણ અંદરથી એમ્પ્લોય નું નામ, પોસ્ટ અને સેલેરી 3 જ કોલમ ડિસ્પ્લે થશે. હવે અહીંયા સ્ટાર તમે કરો એટલે બધી જ કોલમ બતાવે, પણ તમારે કોઈ પર્ટિક્યુલર કોલમ જો તમને કહેવામાં આવી હોય કે એમ્પ્લોય નેમ, પોસ્ટ અને સેલેરી, તો તમારે શું કરવાનું? સિલેક્ટ તો લખવાનું, પણ કોલમના નામ લખી દેવાનું. તો કોલમના નામ તમારા ટેબલમાં કયા છે? કોલમના નામ તો ઈ નેમ, પોસ્ટ અને સેલેરી. તો તમારે લખવાનું ઈ નેમ, પછી કોમા પોસ્ટ અને કોમા સેલેરી ફ્રોમ એમ્પ્લોય. આનાથી શું થશે? તમારા ટેબલની 3 જ કોલમ ડિસ્પ્લે. કેટલી કોલમ ડિસ્પ્લે થાય? 3. એનો મતલબ યાદ રાખવાનો કે તમે સ્ટાર કરો તો બધી જ કોલમ આવે, અને પર્ટિક્યુલર કોલમના નામ લખો તો એ કોલમ. એગ્રી? આમાં કઈ ડાઉટ? નો સર. ઓકે, હવે આગળ વધીએ. ફોર્થ ક્વેરી, ચેન્જ ધ સેલેરી બાય એડિંગ 1000 ઇન્ક્રીમેન્ટ ટુ સેલેરી ફોર ઈચ એમ્પ્લોય. મતલબ તમને એવું કહેવામાં આવ્યું છે કે જે સેલેરી ઓલરેડી છે એમ્પ્લોયની, એ તો છે જ, પણ દરેક જે તમારો એમ્પ્લોય છે એની સેલેરીમાં 1000 રૂપિયા પ્લસ કરવાના છે. એટલે શું કરવાનું છે? રેકોર્ડ અપડેટ કરવાનો છે. એટલે કઈ ક્વેરી આવશે? કઈ કમાન્ડ આવે અંદર? ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ? અપડેટ. કરેક્ટ. અપડેટ. યસ, કરેક્ટ. અપડેટ કમાન્ડ આવશે. બરાબર છે. તો હવે અપડેટ એમાં શું કહેવામાં આવ્યું છે કે દરેક એમ્પ્લોય ની કરવાની છે. એટલે વેરની કન્ડિશન લખવાની જરૂર નથી. તમને એવું કહેવામાં આવ્યું કે મેહુલની સેલેરી કરવી છે કે રાહુલની કરવી છે કે પર્ટિક્યુલર એક 12 નંબરના આઈડી વાળા એમ્પ્લોય ની કરવી છે, તો તમારે વેરની કન્ડિશન લખવી છે. પણ અહીંયા શું કહેવામાં આવ્યું છે કે તમારે દરેક એમ્પ્લોય ની કરવી. ઓકે, તો તમે શું કરો? અપડેટ ટેબલનું નામ લખો. તો ટેબલનું નામ શું છે? એમ્પ્લોય. સેટ, હવે તમારે સેલેરી અપડેટ કરવાની છે, તો શું કરો? સેટ સેલેરી ઇક્વલ ટુ, ખાલી 1000 લખું તો શું થાય? બધાની સેલેરી 1000 થઈ જાય. પણ આપણે કરવાનો છે શું? સેલેરી જે જૂની છે તો રાખવાની છે, પ્લસ 1000 કરવાના છે. એટલે સેલેરી ઇઝ ઇક્વલ ટુ સેલેરી પ્લસ 1000 એમ લખો. ખબર પડી? યસ સર. કે જે સેલેરી છે, તમે સી માં પ્રોગ્રામ બનાવતા હતા કે ભાઈ તમારે કાઉન્ટ કરો છે તો સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ કાઉન્ટ એવું લખતા, કે સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ લખતા. તો એ જ રીતે જે સેલેરી છે એ તો રાખવાની છે, પ્લસ એમાં 1000 પ્લસ કરવાના. એટલે દરેક એમ્પ્લોય જે છે એની સેલેરી તમે જુઓ અહીંયા, જેમ કે આની 25000 છે તો 26000 થઈ જાય, આની 28 છે તો 29 થઈ જાય, 35 છે તો 36 થઈ જાય. તો એ રીતે બધા જ એમ્પ્લોય ની સેલેરી 1000 અપડેટ થઈ જાય, પ્લસ થઈ જાય. ડન? કઈ ડાઉટ આમાં? નો સર. ઓકે, હવે ચેન્જ સિટી ઓફ એમ્પ્લોય કમલ ટુ સરખેજ. હવે જે કમલ નામનો કોઈ એમ્પ્લોય છે, આમાં જો હવે તમને પર્ટિક્યુલર કોલમ ઉપર કહેવામાં આવ્યું કે કમલ નામનો એમ્પ્લોય છે, એટલે આ તમારો આઈડી નંબર 10, બરાબર છે, જેનું સિટી છે એ ભુજ છે, બરાબર. તો તમને શું કહેવામાં આવ્યું? એનું સિટી તમારે શું કરવાનું છે? સરખેજ કરવાનું. બોલો કઈ કમાન્ડ આવશે? ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ? અપડેટ. રાઈટ, અપડેટ કમાન્ડ આવશે. હવે અપડેટ કમાન્ડ ની અંદર વેરની કન્ડિશન લખવાની કે નહીં લખવાની? લખવાની. કેમ કે તમને પર્ટિક્યુલર રો નું કહેવામાં આવ્યું. તો તમારે શું લખવાનું? આટલે સુધી તો બધું સેમ આવશે. અપડેટ ટેબલ એમ્પ્લોય. સેટ કઈ કોલમ ચેન્જ કરવાની છે? સિટી. સિટીમાં નવું સિટી કયું નાખવાનું છે? તો જેમ કે સરખેજ નાખવાનું છે, બરોબર. તો તમે લખી દો અહીંયા સરખેજ, બરોબર. અને કયા એમ્પ્લોય ની કરવાની છે? તો જેનું નામ કમલ છે. તો વેર તમારા એમ્પ્લોય નું નામની કોલમ નું નામ શું છે? ઈ નેમ. ઈ નેમ ઇક્વલ ટુ સિંગલ કોટમાં શું લખવાનું? કમલ.
ખબર પડી? યસ સર. યસ સર. એટલે આનાથી શું થશે, વેર ઈ નેમ ઇક્વલ ટુ કમલ કર્યું એટલે શું થશે, કમલ નામનો જે એમ્પ્લોય છે એનું જ સિટી સરખેજ થશે. તમે આટલો પોર્શન નહીં લખો તો શું થાય, બધા એમ્પ્લોય નું સિટી સરખેજ. ઓકે, હવે તમારું લાસ્ટ ક્વેરી, ડિલીટ ઓલ એમ્પ્લોયઝ એટ અડાલજ બ્રાન્ચ. હવે આમાં કઈ ક્વેરી આવશે? ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ? ડિલીટ. ડિલીટ. પરફેક્ટ. ડિલીટ ટેબલ, ડિલીટ ફ્રોમ એમ્પ્લોય. એમ્પ્લોય માંથી ડિલીટ કરવાનું. હવે ડિલીટ ફ્રોમ એમ્પ્લોય લખું તો શું થાય? એક વાલ ખાલી મેં લખી દીધું ડિલીટ ફ્રોમ એમ્પ્લોય તો શું થશે? કોઈ આઈડિયા? આખું ટેબલ ડિલીટ થઈ જાય. આખા ટેબલ ની અંદર જેટલી રો છે આ 12 રો ડિલીટ થઈ જશે. તમારા ટેબલ ની અંદર એક પણ રો નહીં રહે. પછી તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય લખશો તો જેમ કસ્ટમર ટેબલમાં મેસેજ આવ્યો હતો ને, નો રો સિલેક્ટેડ, એવો મેસેજ આવે. આ ક્વેરી કરો પણ આપણને શું કહેવામાં આવ્યું છે, ખાલી અડાલજ બ્રાન્ચ ના હોય ને એને જ રિમૂવ કરવાના છે. એટલે વેર ની કન્ડિશન લખવી પડશે. યસ સર. તો વેર સિટી, વેર બ્રાન્ચ બી નેમ આપેલું છે, કોલમ નું નામ વેર બી નેમ. જો તમે જોઈ લો અહીંયા બ્રાન્ચ નું નામ આપેલું છે બી નેમ, બરાબર? એને કીધું છે ને બ્રાન્ચ, તો બી નેમ ઇક્વલ ટુ અડાલજ. પતી ગયું હશે. બોલો, હવે કઈ ડાઉટ આમાં? નો સર. તો આ તમારો પ્રેક્ટિકલ 2 ની આ બેઝિક ક્વેરીઝ થઈ. એટલે તમારે પ્રેક્ટિકલ 2 ની અંદર શું કરવાનું હતું, પ્રેક્ટિકલ 2 અને ટ્યુટોરિયલ 2 ની અંદર એમ્પ્લોય ટેબલ ક્રિએટ કરવાનું છે. એની અંદર આ 12 ક્વેરીઝ જે છે ઇન્સર્ટ ની ક્વેરી કરવાની છે. અને પછી આ 6 મતલબ આ પહેલી ક્વેરી છે એમાં જે 12 ક્વેરી આવી જાય છે, કેમ કે તમને એવું કહેવામાં આવે છે એડ અબોવ ડેટા ટુ એમ્પ્લોય ટેબલ, એટલે એમાં એક ક્વેરીઝ આવશે, સબ ક્વેરીઝ આવશે 12. એટલે 1.1, 1.2, 1.3 એમ 1.12 સુધી 12 ઇન્સર્ટ ની ક્વેરી આવશે. એના ઉપર તમારે ક્રિએટ ની ક્વેરી લખવાની. પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ એ આપણે અત્યારે આ કરીએ, બરાબર? એના ઉપર મેં તમને એક ઇન્સર્ટ કરીને બતાવી. આટલે સુધી કોઈને કઈ ડાઉટ? નો સર. ઓકે, તો પછી આપણે લેબમાં આજે આટલું રાખીએ, બરાબર? એકવાર રિવાઇઝ કરી લઈએ ફટાફટ. આપણે શું છે કે આજે શીખ્યા ડીએમએલ કમાન્ડ્સ. ડીએમએલ કમાન્ડ્સ એનો ફૂલ ફોર્મ શું થાય? ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. એના અંદર 3 કમાન્ડ આવે, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ. ઇન્સર્ટ કમાન્ડ રો ઇન્સર્ટ કરવા માટે યુઝ થાય. અપડેટ કમાન્ડ કોલમ ને જે રો ની અંદર જે ડેટા હોય એને ચેન્જ કરવા માટે યુઝ થાય. ડિલીટ કમાન્ડ આખી રો ને રિમૂવ કરવા માટે યુઝ થાય. અપડેટ અને ડિલીટ ની અંદર વેર ની કન્ડિશન લખવાની. ન લખો તો શું થાય, જે તમે ચેન્જ કરવા માંગો છો એ પર્ટિક્યુલર રો માં ના થાય, પણ આખા ટેબલ ની બધી જ રો માં લાગુ. એટલે વેર ની કન્ડિશન લખવી પડે, બરાબર? સ્ટીલ તમને કઈ ડાઉટ હોય, કઈ કન્ફ્યુઝન હોય તો આના જે મેં એક્ઝામ્પલ અહીંયા તમને કરાયા બ્લોગ માંથી, બરોબર છે? આ બ્લોગ જે છે મારો બનાવેલો છે, આ સ્પેશિયલ તમારા માટે જ બનાવેલો છે. તો આમાંથી તમે સાઇટ મેપમાં જવાનું, એમાં ઓરેકલમાં જવાનું, એમાં તમે ડીડીએલ કમાન્ડ ઉપર ક્લિક કરશો તો ડીડીએલ નું આવશે. ડીએમએલ કમાન્ડ ઉપર ક્લિક કરશો તો ડીએમએલ કમાન્ડ. એની અંદર તમે આમાંથી જોઈન પણ ક્વેરીઝ કરી શકો છો આ રીતના લાઈનમાં. અને સ્ટીલ તમને કઈ ડાઉટ હોય તો મને નેક્સ્ટ લેબમાં લેક્ચરમાં કન્સલ્ટ કરજો. નેક્સ્ટ તમારી જ્યારે પણ લેબ આવશે ત્યારે આપણે પ્રેક્ટિકલ 3 થી આગળ વધશું. ઓકે, થેન્ક યુ. હેલો સર.